એટલે કાંસાનો અથવા તો પિત્તળનો ઘંટ, ઝાલર, ટકોરો એ દૂર સુધી સંભળાય, 4 કિલોમીટર 5 કિલોમીટર સુધી એનો અવાજ સંભળાય. એટલા માટે ખેતરમાં ખેડૂત કામ કરતો હોય તો ભગવાનની પૂજા થાય એની ત્યારે એ ઘંટ ચાલુ થાય એટલે બધાને ખબર પડે કે હવે બધું કામ મૂકીને પ્રભુ પાસે જવાનું. આવું હવાર સાંજ આ બે રીતે થતું. હવે તો મંદિરે જવા પણ જ નથી ને, ઓટોમેટિક મશીન લઈ આવ્યા. બોલો, સવારે ને સાંજે ઘંટે વાગે ને ઝાલર વાગે, ટકોરે નગારા વાગે. ભગવાન કે તે મને મશીન લાવી દીધું કે જો તું મરતી વખતે મશીન માથે જવા દઉં કે, એટલે આપણે પછી મરતા પહેલા મશીન માથે જ હોય. હા, એટલે વેન્ટિલેટર એટલે મશીન જ થયું. આપણે જેવું કર્યું. હા, બળદિયાને શીકલા ચડાવ્યા તો ભગવાને આપણને શીકલા 2 વર્ષ સુધી ચડાવી દીધા, ન ચડાવી. હા, એને તો જાળી વાળા શીકલા હતા, આપણે તો કેવા બંધ થઈ ગયા ને. ઓળખાય નહીં હો, સામે આવે ત્યાં સુધી ઓળખાય નહીં. મોઢે ચડાવેલું હોય ને, માસ્ક પહેરવું, માસ્ક, ઓળખાય નહીં. આ કોણ આવીને હોયું ગયું. ભગવાને આપણને કર્મ કરવું હોય તો દેહની જરૂર પડે. આત્માને પણ કર્મ કરવું હોય તો દેહની જરૂર પડે. અને દેહ મળ્યો છે તો ભોગ ભોગવવા માટે નથી. મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે. ભાઈ તું કરી ભજી લેને કીર્તાર, કારણ કે આ મોંઘો મનુષ્ય દેહ. ઘણા લાગે કાંઈ અમારી કિંમત નથી. કેમ ભાઈ? બધા કરતા શરીરની કિંમત વધારે છે. બધા કરતા શરીરની કિંમત વધારે છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ શરીર કરતા મોંઘી નથી, પણ આપણે શરીરને હલકું ગણીએ. પેલું શિયાળ બહુ વરસાદ થયો ને એટલે જંગલમાં તણાવા માંડ્યું અને બૂમા બૂમ થયું. દોડો દોડો કે આખી દુનિયા તણાઈ જાય, કે સૃષ્ટિ તણાઈ જાય, આખી દુનિયા તણાઈ જાય. હાથીને એમ થયું કે દુનિયા તણાઈ જાય કે હા, ગ્લાસમાં જીવ વયો ગયો. બોલ. હે? હા, ગ્લાસમાં જીવ વયો ગયો. ક્યાં હતા આપણે? આખી દુનિયા. હા, આખી દુનિયા તણાઈ જાય. આ પાછો એકડો પાછો ત્યાંથી જ ઘૂંટવો પડે ને, ક્યાંથી મૂક્યો તો. એટલે શિયાળ મીટી ગયું બૂમો પાડવા, એટલે હાથી દોડ્યો, શિયાળનું પૂંછડું પકડી અને બારું કાઢ્યું. ક્યાં દુનિયા તણાઈ જાય? એ કે હવે નથી તણાતી. તો કેમ? તો કે હું તણાઈ જાઉં તો દુનિયા તણાઈ ગઈ કે નહીં તણાઈ? આપણું પણ એવું થયો. આમાંથી હાથમાં જતો રહ્યો ને એટલે દુનિયાથી આપણે ગયા. આપણા માટે દુનિયા વહી ગઈ. આ દેહ છે ને ત્યાં સુધી માણસ એમ કે ભોગ ભોગવી લઈ. ના, આ દેહ છે ને ત્યાં સુધી ભક્તિ કરી લઈ. ભક્તિ કરતા કરતા છૂટે મારા પ્રાણ. ભોગ તો ભોગવવાના જ છે. 84 લાખ યોની એના માટે જ છે. ભોગ ભોગવવા માટે જ. કોઈ થોડું જન્મ, કોઈ થોડું જીવે, કોઈ જાજુ જીવે. આપણે 70 વર્ષ જીવીએ ત્યાં સુધીમાં તો 500 પેઢી જતી રહી વંદાની. નથી જતી? જૈનમાન ઉતરા મોટા થયા, છોકરા થયા, છોકરા પૈણા, એને ઘેર છોકરા થયા, તે પછી વંદા જાય તો એની નાનીકડી જિંદગી છે. ઓલા ચોમાસામાં નીકળે છે ઓલા પાંખો વાળા જીવડા, એની કલાક 2 કલાકની જિંદગી. પણ આપણી એટલી જિંદગી આપણને જો ઓછી પડતી હોય ને તો ખરેખર જોવા જઈએ તો હજી તો શાસ્ત્રમાં લખેલું છે કે કળિયુગમાં માણસની આખી જિંદગી 15 વર્ષની ગણા. આવું લખ્યું છે.
15 વર્ષની જિંદગી એટલે જૈનિમો મોટો થયો, ભણ્યો, નોકરી કરી, પૈણ્યો, છોકરા થયા અને 15 વર્ષ તો મરી ગયા. હા, 4 યુગની આગમવાણી આવે છે કે ભાઈ 150 વર્ષે હગાયું થતી ને 1000 વર્ષે પૈણતા ને એ જુદું, અને આ 15 વર્ષની જિંદગી કીધી બગલા જેવો બળદ, હોલા જેવડી ગાય. હા, ત્યારે 7 વર્ષની દીકરી માતા કહેવાય, ત્યારે હળાહળ કળયુગ થાય. આ બધું આવશે ઘટતા જ જઈએ આપણે. આમ તો જ્યાં હતા ત્યાં નથી, ઘટતા જઈએ. હા, એક વખત 5 મણની બોરી ઉપાડીને ગાડામાં ભર લેતા હતા, પછી 50 કિલો આવ્યો, પછી હા હવે તો 20 કિલો આવ્યા. હવે તો 20 કિલોમાં મજૂર જોઈએ, પૈસા તો ઉપાડી જ શકતા નથી. આ આવ્યું કેમ? આપણે ઘટતા ગયા છે. તો એ પ્રમાણે જ ઉંમર પણ ઘટતી જાય છે. આજે માણસ જેટલો આરામ ને એસો આરામમાં જતો જાય ને એટલું એનું શરીર નકામું થતું જાય. અને એટલે કીધું છે શરીર વિના આત્મા કંઈ કરી શકતો નથી. તો એને જો ભોગ ભોગવવા હોય તોય દેહની જરૂર પડે, અને ભક્તિ કરવી હોય તોય દેહની જરૂર પડે, પછી તો થતી જ નથી. અને એટલે જેનામાં પરિવર્તન એટલે વિકાર હોય, આત્મામાં પરિવર્તનનો સ્વભાવ જ નથી. આત્મા ક્યારેય પરિવર્તિત થતો નથી. આત્મા તો છે એવો ને છે. જ્યારે પ્રકૃતિમાં પરિવર્તનનો સ્વભાવ, પ્રકૃતિમાં પરિવર્તનનો સ્વભાવ છે. હવે પ્રકૃતિ તો બદલતી જ રહેવાની, સ્વભાવ પણ બદલતો રહે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રકૃતિ એટલે આ દેખાય દુનિયામાં જે બધું જ એ પ્રકૃતિ જ કહેવાય. એ બદલતી રહે. કારણ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, પાનખર આવે તો વાહે લીલા પાંદડા આવે, એટલે પ્રકૃતિ બદલતી રહે. અને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ પણ બદલતું રહે. અને એટલે કીધું છે જેનામાં પરિવર્તન વિકાર હોય, આત્મામાં પરિવર્તનનો સ્વભાવ નથી. જ્યારે પ્રકૃતિમાં પરિવર્તનનો સ્વભાવ છે, અર્થાત પ્રકૃતિમાં ક્રિયાશીલતા સ્વાભાવિક છે. પ્રકૃતિમાં ક્રિયાશીલતા સ્વાભાવિક છે. એ કર્મ કર્યા વિના રહી જ નથી શકતી. પ્રકૃતિ છે એ ક્રિયાશીલ છે, સતત કંઈક ને કંઈક કર્યા કરે છે. એનામાં એક સરખું રહી શકતું નથી. અરે ખરેખર ક્રિયાશીલ ના રહે ને તો એને પ્રકૃતિ ના કહેવાય. એ ક્રિયાશીલ રે, નવરા ઘેર બેઠા હોય ને તો એ વિચારો હાયલા જ કરે, એ સ્વભાવ થયો. અને આ પ્રકૃતિની અંદર પણ હાલતું જ રહે છે. હવે આપણે જઈએ ને ગંગામાના દર્શન કરીએ ને આમ 2 હાથ ને ત્રીજું માથું જોડીને, વાહ ગંગા મૈયા તારે આંગણે આવ્યા. હા, અને આપણે નાવા જઈએ ને ગંગામાં તો પેલો પગ બોળીએ ને એ પછી બીજો પગ બોળતા 1000 લીટર પાણી વયું ગયું, એને રહેતી નથી. ગંગા એની રે ખરી? મેં તો એક જગ્યાએ આવું કીધું ને એટલે ભાઈ હું ઊભો થયો ને એટલે પછી મને પૂછવાય, મને કે એની ગંગા નથી. આપણે તમે કે પેલો પગ બોળો પછી બીજો પગ બોળીએ, ત્યારે કે તું જ વિચાર કરી ને, એટલો પ્રવાહ ગંગાનો છે, ધસમસતું પાણી જાતું હોય, તું પેલો પગ બોય એ પાણી તું બીજો પગ બોય ત્યારે હોય ખરું? મેં સારું આવું જ કોઈ દી વિચાર્યું નહીં. હું બોલો હવે વિચાર્યા વિના ગંગામાં નાહીએ. ગંગાનું ટીપે ટીપું પવિત્ર છે, પણ આપણે પ્રકૃતિને ક્રિયાશીલ જોવી પડે. કારણ કે એ સતત ગંગા વહેતી છે. વહેતી ગંગા છે એટલે તો શિવલિંગ ઉપર આપણે જળાધારી રાખીએ છીએ. ટીપું 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 સતત વહેતું છે. અને એનો અર્થ છે કે જ્ઞાનનો અભિષેક સતત મન ઉપર થવો જોઈએ. આપણે તો મહિના સુધી ભાવ જ ન પૂછીએ. 2 મહિના સુધી માથું ન ધોવે તો કેવું અંદર પેલું થઈ જાય. એને અઠવાડિયે તો ધોવું જ પડે. આપણે રોજ ધોઈએ. હા, હવે તો શેમ્પુ વાપરીને ટકા થવા માંડ્યા. પછી કે આ તો સુખી માણાની ટાઈલ હોય. એલા ટાઈલ ન હોય, એ વયા ગયા શેમ્પુ વાપરી. આપણે ભગવાને કીધું છે કે ગંગા પ્રકૃતિને અનુરૂપ આવે, પણ ગંગાને શિવજીએ માથે ધારણ કરી. પ્રભુના જમણા પગના અંગૂઠામાં ગંગા, ત્યાંથી ગંગા વહેતી થઈ શિવના જટા ઉપર આવી
અને બ્રહ્માના કમંડળમાં ભરાણી. હવે આ ત્રણેય દેવના રૂપમાં આવી ગઈ ગંગા, ત્રણેયમાં આવી. ભગવાનના પગમાંથી ગંગા નીકળી. ભગીરથે તપ કર્યું ને પ્રભુને કીધું કે ગંગા મોકલો, એટલે ભગવાને એના પગમાંથી ગંગાને રવાના કર્યો. પણ ગંગાને અભિમાન આવ્યું કે મને કોઈ ઝીલનારા જોહે ને, એટલે ભોળાનાથને કીધું એટલે કે તમે ઝીલો. તો ગંગા કે એવી રીતે પડું ને તે બોલા ભોળાનાથને પાતાળમાં લેતી જાય. એવા પ્રવાહમાં આવી તે જટામાં પડીને અટવાઈ ગઈ. ભગીરથે પાછું તપ કરવું પડ્યું. બાપા હા ગંગાને છોડો, તમારા જટામાં અટવાઈ ગઈ. એ ગંગાનો અહંકાર ઉતરી ગયો અને પછી કમંડળમાં, બ્રહ્માના કમંડળમાં સમાડી. હવે ત્રણે વસ્તુ આપણે કરીએ છીએ છતાં આપણને ખબર નથી. ગંગા ક્યાંથી આવી? વિષ્ણુના પગમાંથી. તો આપણે નાવા જઈએ ત્યાં પેલા પગ બોળીએ કે નહીં? ગંગામાં નાવા જઈએ તો પેલા પગ બોળીએ કે નહીં? તો હા. તો ગંગા પેલા પગમાં આપણે આવી, પછી ડૂબકી મારી એટલે માથે આવી, અને પછી લોટી ભરીને ઘેર લાવી એટલે કમંડળમાં આવી. આ ત્રણ આપણે કામ કરીએ છતાં આપણને પ્રકૃતિની ખબર જ નથી. ગંગાજળ લાયા. હવે એ આપણે ખરેખર વિશ્વાસ અને શ્રદ્ધા વિના ગંગામાં નાહીએ ને તો બહેતા પાણી હે, માનો તો મેં ગંગા માં હું, નહીતર બહેતા પાણી. એટલે પેલું માનવું પડે, જાણવું પડે અને અનુભવવું પડે. અને એટલે કીધું છે કે પ્રકૃતિમાં ક્રિયાશીલતા સ્વાભાવિક છે. એટલા માટે પ્રકૃતિ સાથે સંબંધ જોડવાથી જ આત્મા પોતાનામાં ક્રિયા માની લે છે. કર્તામ મિતિ મન્યતે. ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં પણ આપણે આ જ વસ્તુ હતી. હું કરું છું આ માની લે ને એટલે જ આત્માને તકલીફ પડે છે. કારણ કે એ કરતા ક્રિયા પોતાની માની લે. આત્મા પોતાનામાં આ ક્રિયા હું કરું છું. જયારે આ અહંકાર ચોંટ્યો ને ત્યારે બહુ મહત્વ. અને એટલે જ કીધું આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. આ પરિવર્તનનું ન થવું એ તેની કોઈ અશક્તિ કે ઉણપ નથી. અશક્તિ કે ઉણપ નથી, બલકે તેની મહત્તા છે. કારણ કે આત્મામાં તો કોઈ પરિવર્તન આવતું જ નથી. એ એની મહત્તા છે, મહાનતા છે. તે નિરંતર એક રસ અને એક રૂપ રહેવા વાળો છે. એનામાં કોઈ લાંબો નથી થતો, ટૂંકો નથી થતો. આત્માને કદી લાંબો ન કરી શકાય, કદી ટૂંકો ન કરી શકાય, કદી એને કાચની કોઠીમાં પણ પૂરી શકાય નહીં. માણસને કાચની કોઠીમાં ગમે એવો હાંસવો ને તો પણ એનો આત્મા જવાનો હોય તો કોઈ એને રોકી શકતું નથી. એમાં પરિવર્તન આવતું જ નથી. અને એટલે કીધું બલકે તેની મહત્તા છે તે નિરંતર એક રસ અને એક રૂપ રહેવા વાળો છે. પરિવર્તન થવું એ તો તેનો સ્વભાવ જ નથી. જેમ કે બરફમાં ગરમ થવાનો સ્વભાવ કે યોગ્યતા નથી. પરિવર્તન રૂપ ક્રિયા થવી એ પ્રકૃતિનો સ્વભાવ છે, પુરુષનો નહીં, એટલે આત્માનો નહીં, પરંતુ પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ ન માનવાની તેનામાં પૂરી યોગ્યતા, સામર્થ્ય અને સ્વતંત્રતા છે. યોગ્યતા, સામર્થ્ય અને સ્વતંત્રતા. આપણે સ્વતંત્ર છીએ કર્મ કરવા માટે. પછી યોગ્યતા આપણી કેવી જ નહીં, નિર્માણ કરવી ને એ તો આપણા ઉપર છે. યોગ્યતા કોને કરે? નિર્માણ નક્કી કરવી ને. ખરેખર આપણે સારા કામ કરીએ ને તો યોગ્યતા સારી નક્કી, ખરાબ કામ કરીએ તો યોગ્યતા ખરાબ નક્કી. એ તો આપણા હાથમાં છે ને. સારું થવું કે હા હતું થવું એ તો આપણા હાથમાં છે. હવે ખરેખર દારૂ પીને ગાળો બોલતો હોય ને તો માણસો એનાથી આઘો વયો જાય કે ભાઈ એને તો પીધેલું છે. યોગ્યતા ગઈ ને. અને પેલું યાદ રાખવાનું કે યોગ્યતા આપણે નક્કી કરવાની છે. અને સ્વતંત્રતા, ભગવાને કર્મ કરવા આપણને છૂટી આપી, કર્મ કરવાની છૂટી આપી, પણ કેવું કર્મ કરવું એ તો આપણા ઉપર છે ને. સારું કરવું કે હા હતું કરવું. સારું કરશું તો સારું આપણને કાયમ આવશે, અને ખરાબ કરશું તો ખરાબ કાયમ આવશે.